અમારી વાત પૂરી થઈ ગઈ. તમે ક્યાં ઉઠાશો મેં તમને પૂછ્યું. બાકી નથી અમારું. કોને મેં તમને આ બાબતની ઘણા ફોનને તમે કીધું હતું કે વિધાનસભામાં પ્રવીણભાઈ આપણે બે ભાઈઓને વાત થઈ હતી. કિશોરભાઈ એની વાત થઈ હતી મારે કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો. મેં રામ સાહેબની વાત કરી હતી. એ પ્રમદી અમે મળ્યા હતા અમીરભાઈ રામને અમે. હું આ 10 વર્ષમાં અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો. જ્યાં સભા લઈને આવીને કે લોકશાહી છે પૂછું છું, પણ અમારે અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં સોંટ્યા છે એક ધારા. અમારો જન્મ નતો થયો તેદુની તમારી પાર્ટીઓ અહીંયા વળ ખાય છે સરકારમાં. એને 4 સવાલ પૂછ્યા હોત તો અમારે ક્યાં રાજકારણમાં જવું હતું. મહત્વપૂર્ણ સમાચાર એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈ સામે આવી રહ્યા છે કે જ્યાં એ ગેડ પંથકની અંદર એ જ્યારે પ્રચાર અને રેલી કરી રહ્યા હતા ત્યારે એ વિસાવદરના ધારાસભ્ય એ ગોપાલ ઇટાલિયાનો એ જાહેરમાં વિરોધ થયો હતો તેવા સમાચાર સામે આવ્યા હતા. ગેડ બચાવો પદયાત્રામાં એ ગોપાલ ઇટાલિયાનો જે વિરોધ થયો હતો તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. સાથે જ બાલાગામ જનસભામાં ઇટાલિયા અને પ્રવીણ રામ એ ઉપસ્થિત હતા. તેની વચ્ચે એ વિરોધ જોવા મળી રહ્યો હતો. બાલાગામમાં એ કેમિકલ યુક્ત પાણી મામલે કોઈ રજૂઆત ન થઈ હોવાના એ ખેડૂતોએ આક્ષેપ લગાડ્યા હતા. સાથે જ વિધાનસભામાં અનેક સવાલો પૂછ્યા અને મોકલ્યા. ખેડૂતોએ એવું કીધું કે જ્યારે અમે વાત કરી હતી કે તમે આ સવાલ ઉઠાવજો, પણ એવા એક પણ સવાલ ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં ન ઉઠાવ્યા હોવાની ખેડૂતોએ વાત કરી. સાથે જ ગોપાલ ઇટાલિયાએ તેમને વળતો જવાબ આપ્યો કે આપના નેતાઓએ કોઈનું કાંઈ લીધું નથી. અને સાથે જ એવી પણ વાત કરવામાં આવી કે 10 વર્ષમાં શું લઈ લીધું કે રોજ અમે ને જ સવાલો કરવામાં આવે છે એવું ગોપાલ ઇટાલિયાએ આ જાહેર મંચ ઉપરથી કહ્યું. અમારા જન્મ પહેલાથી એ પાર્ટીઓ એ દેશની અંદર શાસન કરી રહી છે, તેમને કેમ સવાલ નથી કરવામાં આવતા. માત્ર આમ આદમી પાર્ટી એ કોઈ પણ વિસ્તારની અંદર સભા કરે તો ત્યાં સવાલો કરવામાં આવે છે. એટલે હવે જે રીતના એ ગેડ બચાવોની એક પદયાત્રાના રૂપે એ પ્રવીણ રામ અલગ અલગ વિસ્તારોની અંદર એ રેલી કરી રહ્યા છે, જનસભા કરી રહ્યા છે, ત્યારે એ બાલાગામની અંદર તેઓ જનસભા કરી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા. ગોપાલ ઇટાલિયાની હાજરીમાં એક વ્યક્તિ ઊભા થાય છે અને ધારદાર અને તીખા સવાલો એ જે રીતના વચનો આપ્યા હતા એ વચનો ક્યાંક ને ક્યાંક પૂરા ન કર્યા હોવાના આક્ષેપો એ ખેડૂત દ્વારા લગાડવામાં આવ્યા હતા. સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ વળતી પ્રતિક્રિયા આપી. આવો સાંભળીએ પેલા સવાલો શું કરવામાં આવ્યા હતા અને સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ આ સવાલોના જવાબ આપતા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને કઈ રીતના આડે હાથ લીધી. આ મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો. પાલભાઈની મહેનત હતી પોરની. કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે. પાણી નથી મારી નાખતું, કેમિકલ મારી નાખે ગોપાલભાઈ. પ્રવીણભાઈને મેં કીધેલું, બરોબર. પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ. તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલ્લુ. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરાબર. તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. બરાબર. માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે. ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે. કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી. કેમિકલે મારી નાખ્યો છે કેરને. પાણી 15 દી પહેલા ભરાતું આપણને ખબર છે. હોનારતમાં પાણી ભરાનું, ખડ ન ભરતા, અત્યારે ભરી જાય, ખડ નથી ભરતા. બરાબર. તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે? બરાબર. કેમિકલ ની વાત જ ક્યાંય નથી આવતી. કેમિકલ નો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ, હું તમને ગામના નામ આપું. છોટાઉડી ઘાટ છે, ભાટગામમાં ઘાટ છે. આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં, આ તમારા વિસ્તારના ગામ આવે. જેતપુર નું ગામ છે, ઈ નથી પાણી આવે. તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ. એમાં નથી. વિધાનસભાની સંકલનની કિશોરભાઈ, વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય. એમ તમે રોડે લઈને નીકળી જાવ એ મુદ્દો ન હાલે. સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાઈને એનો જવાબ આપવા બંધાયેલ છે.
નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે. આ બંધારણની વાત કરું, હું રોડની વાત નથી કરતો. અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય. બરાબર, લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે. એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પર આવે કે ઓલા આવે. યાત્રા ઘીરે રહ્યો, જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે? લોકશાહીમાં બંધારણનો અધિકાર છે. હું નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, હું ખેડૂત છું. ભાઈ ભાજપને પૂછીએ છીએ, હું ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, હું ખેડૂત છું. ગમે એને પૂછું છું. ભાજપ પર અને બગસરામાં પૂછાણો તો અજાયબમાં પૂછાણો તો અજાયબમાં સભા નથી થઈ. કે તો તાલુકાના રેકર્ડ ઉપર છે આ વસ્તુ. ભાજપની સભા નહોતી થઈ ભાઈ અજાયબમાં. ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા હતા. બરોબર, ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા. દેવાભાઈ માલમ હોયા ગયા હતા, જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા હતા. પ્રશ્ન બધા થયા છે, ભાજપને પણ થયા છે. તમે એક ધારી વાતો કરો, કોંગ્રેસ ભાજપ નો હોય. ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો. અને ઘેડનો મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે, શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે. બરોબર, એ ભૂલાતું નથી. પાયોજી પાયાનો પથ્થર છે, એને ન ભૂલી શકીએ આપણે. પાયાનો પથ્થર પાલભાઈ આંબલિયા છે, ઘેર વિસ્તારનો. સરકારની તમે ગમે એને અમે ગમે કરી શકો, પણ પાયાનો પથ્થર ઘેરમાં પાલભાઈ આંબલિયા છે. બરોબર, એમાં તમને બોલાવ્યા હતા, તમે બિન રાજકીય હતો આપવાળા પણ સ્ટેજ ઉપરથી એને મળ્યું હતું બોલવાનું. અને ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે, તમારા વિસ્તારનું પાણી છે. આ તમારે સ્વીકારવું પડશે. એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે. ઉબેણમાં પાણી આવે, આ ઉબેણમાંથી ઓજીતમાં પાણી આવે છે. બરોબર, લોકશાહીમાં પ્રશ્ન કરવાનો અધિકાર આપ્યો. યાત્રા લઈને નીકળીએ તો પૂછે કો. લોકશાહીમાં અધિકાર છે, બધાને પૂછી શકીએ. લાલ પાણીનો પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલનમાં ઉઠાવશો? અમારી વાત પૂરી થઈ ગઈ. તમે ક્યાં ઉઠાવશો? મેં તમને પૂછ્યું. બાકી નથી અમારું. કોને મેં તમને આ બાબતની ઘણા ફોન તમે કીધું હતું કે વિધાનસભામાં પ્રવીણભાઈ આપણે બે ભાઈઓને વાત થઈ હતી. કિશોરભાઈ એને વાત થઈ હતી મારે કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો. મેં રામ સાહેબની વાત કરી હતી. એ પ્રમદી અમે મળ્યા હતા, અમીરભાઈ રામને અમે. સમાજને જરૂર પડી, ગુજરાતમાંથી હાકલ આવી કે ગામડું દુખી છે, ખેડૂત દુખી છે, સમાજ દુખી છે, કોક તો જાગો, કોક જાગો. તો અમે બધા જાગ્યા, ઊભા થયા અને લડીએ છીએ સમાજ માટે, લોકો માટે, ખેડૂતો માટે. અમે આ અમારા પ્રવીણ રામ 2015 થી ઇકોઝોનના આંદોલન વખતથી લડાઈ લડે છે. હું મળી ગયું, હારી ખુરશી નથી, કોઈ નેતા નથી બની ગયા, કોઈ ગાડીઓ આવી ગઈ, બંગલા બની ગયા, ફાર્મ હાઉસો લઈ લીધા, મંત્રી થઈ ગયા, હેલિકોપ્ટરો ઉડી ગયા, એવું કાંઈ નથી થયું. ઈશુદાનભાઈ હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે ચૈતર વસાવા હોય, બની હું ગયા. અને હું આ 10 વર્ષમાં અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો. જ્યાં સભા લઈને આવીને કે લોકશાહી છે પૂછું છું, પણ અમારે અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં સોંટ્યા છે એક ધારા. અમારો જન્મ નતો થયો તે દુની તમારી પાર્ટીઓ અહીંયા વળ ખાય છે સરકારમાં. એને 4 સવાલ પૂછ્યા હોત તો અમારે ક્યાં રાજકારણમાં જવું હતું? હું હતો પોલીસની નોકરીમાં, ક્યાં મારે આવવાનું હતું? ધારાસભ્ય તો 2025માં બન્યો. 2015 થી અમે ધોકા ખાવી છીએ, ગાળ્યું ખાવી છીએ, જેલમાં જાવી છીએ, FIR થાય છે. તેદી આવીને 2 હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી? તેદી ન પૂછ્યું. 10 વર્ષ ધોકા ખાધા, ગાળ્યું ખાધી, અપમાન સહન કર્યા, FIR થઈ. ઈ સંઘર્ષને સમાજે જોયો, જનતાએ જોયો, અને જનતાએ સહેજ અમારી ઉપર હાથ મૂક્યો તો તમને પેટમાં તેલ રેડાણા. આ પ્રવીણ રામની સભામાં જો આજ બાલા ગામના મંદિરનું આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવીણ રામ રૂપાળો છે એટલે નહીં, 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે. આ ગામ આવ્યું છે એટલે ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધાયના પેટમાં તેલ રેડાણા. પણ ક્યાં પૂછે એ બુદ્ધિ ન હોય તો શું કરવાનું? ભાઈ કયો પ્રશ્ન છે, ક્યાં પૂછવાનો? અને આ હું કામ આવે છે વિડીયો બનાવીને? હમણાં ભાજપના ગ્રુપમાં વિડીયો ચાલુ થઈ ગયો, વિસાવદરના ધારાસભ્યને જનતાએ ઘેરી લીધા. એટલે મને ઘેરી લેવા ખેડનું પાણી ઓસરી જાય તો ઘેરી લ્યો. 10 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ,
પાર્ટી નથી બદલી, સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. અમારી જન સંવેદના યાત્રા હાલતી હતી 2021માં, ત્યારે વિસાવદરની અંદર લેરિયા ગામે પ્રવીણ રામ ઉપર હુમલો થયો. એનો કોઈ વાંક ગુનો કાંઈ નહોતું. હુમલો એની ઉપર થયો, ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈના ફૂટ્યા, લોહી અમારા માણસો નીકળ્યો ને FIR પ્રવીણ રામ ઉપર 307 ની થઈ હતી. તેથી કાનો આવ્યા પૂછવા પ્રવીણ રામનો હાલચાલ, પ્રવીણ રામની ખબર પૂછવા કાનો આવ્યા. ભાજપના ઘણના ઘા જીરવી ગયા. ઈ આગેવાનને આજ સમાજ આશીર્વાદ આપે છે, અને તમને ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા ન ગમતો કાંઈ વાંધો નહીં. સમાજ માટે જેને જીરવી લીધું, સહન કર્યું, સંઘર્ષ કર્યો, સમાજ તો એને આશીર્વાદ આપશે જ. કેમ નહીં આપે? ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે. એક FIR થઈને ભાજપના પટ્ટા પહેરી લ્યો તો તમારા શું વખાણ કરવા? દહદ મારી ઉપર 30 FIR છે, પેટનું પાણી નો હલે. ધારાસભ્ય હમણાં બન્યો નહોતો બન્યો તેથી આટલા જ તે તાકાતથી હામો ઉભો. અને અમને જેથી પૂછવાનું મન થયું તેથી વિધાનસભાના ઓટલે જઈને પૂછ્યા હતા. આવી રીતે નહીં, આખું ગુજરાત જાણે છે. ન્યા ઉભા રહીને પૂછ્યા હતા, આખી સરકારની સામે ઉભો તો ગોપાલ ઇટાલિયો. અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાતને આજે યાદ છે ગોપાલ ઇટાલિયાએ શું પૂછ્યું હતું. રોજ હું હાલી નીકળ્યા તો નાયા ધોયા વગરના ગમે ના પ્રશ્ન તો પૂછો ને, ક્યાં ના પાડી છે? મને વાંધો નથી, હું તો હજુ માઇક આપું, કોઈને કઈ પૂછવું હોય ભલે ને પૂછે. મારો સવાલ એ છે કે 10 કિલ્લાના ઠામમાં 1.5 કિલો ઘી પડ્યું છે, સરકી ગયા. મારું તમને એમ કહેવાનું છે કે અમે તો નવા રાજકારણમાં આવ્યા, એ વાત તો જગ જાહેર છે. અમારામાંથી 3 જણા ધારાસભ્ય બન્યા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, મોડો હું. 3 જણા ખાલી ધારાસભ્ય બન્યા હતા તો ઉપાડો લીધો. ભાઈ તમે ભાજપ વાળા, તમે કોંગ્રેસ વાળા, 40 વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો. 40% બેયના નેતા તો વેવાઈ થઈ ગયા છે. અમને ઈ વાતનું દુઃખ છે કે એકલાએ અંદર હગું ગોઠવી નાખ્યું છે. કેમ કે ધારાસભ્યનો દીકરો હોય, ધારાસભ્યની દીકરી હોય, નીચેના ઘરે તો દે નહીં, લેવલમાં દે ને સામે બે પાર્ટી વાળા જ હોય. તેથી તમને ન આવજ્યું કે પ્રશ્ન પૂછીએ પોતપોતાની પાર્ટીમાં, તમે બે વેવાઈ થઈ ગયા છો ને અમને સીધને બધાડો ઘેડ વાળાને. તેથી કેમ ન પૂછ્યું? તમે વેવાઈ થઈ ગયા, તમે હામાં હાઠુભાઈ થઈ ગયા. ગામ ડખે ચડી ગયું, ગામ રોડે ચડી ગયું, ગામ પાણીના પૂરમાં તણાઈ ગયું. તેથી કોઈ એક શબ્દ ન બોલ્યા. અને ભોમાંથી ઉભો થયેલો, સ્વબળે સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લૂછવા, લોકોની વેદના જાણવા ગામડે જાય તો વાંધો આવી ગયો. બગસરામાં 5 જણા ઉભા થયા, પ્રશ્ન પૂછવો છે તો બગસરાનું BMC શું કામ બન્યું એ પ્રશ્ન પૂછો ને. પ્રવીણ રામને શું પૂછવાનું છે? બગસરાનું BMC કોણે બંધ કર્યું, શું કામ બંધ કર્યું, કયો વાંધો પડ્યો? ન્યા જઈને પૂછો ખબર પડે કેમ પૂછાય. ગોનારી નાખે છે કે નહીં? પોસું વાળી ગયા છે એટલે ગમે ત્યાં દોડ્યા આવે છે. અમને ક્યાં વાંધો છે? પણ અમે તો સંઘર્ષનો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છે. આ આખું મેદાનની અંદર લોકો આવ્યા છે. શું કામ આવ્યા છે? રૂપાળા છીએ એટલે, હું ધારાસભ્ય છું એટલે આવ્યા છો? નહીં. તમને ગળા સુધી વિશ્વાસ છે કે આ પ્રવીણ રામ ને ગોપાલ ઇટાલિયા છે ને અમારા છોકરા છે ને અમારી હાટું લડે એવા છે, એ ભરોસો છે એટલે આવ્યા.